ઓમ ગમ ગણપતયે નમઃ. ઓમ એમ સરસ્વત્યે નમઃ. નારદ ભક્તિ સૂત્ર, જેમાં આપણે આગળના સૂત્રમાં જોયું કે વિષય ત્યાગ અને સંગ ત્યાગથી ભક્તિ પ્રાપ્ત થાય છે. પરંતુ આ વિષયોનો ત્યાગ કરવો કંઈ સહેલો નથી. તો આ વિષયોનો ત્યાગ કરવા માટે સાધકે શું કરવું જોઈએ તે બતાવતા નારદજી 36મા સૂત્રમાં કહે છે, અવ્યાવૃત ભજનાત, એટલે કે અખંડ ભજન. અહીં નારદજી સ્પષ્ટપણે કહે છે કે વિષયોના બંધનમાંથી છૂટવાનો રસ્તો છે અખંડ ભજન. ભજન કરવું કંઈ સહેલું નથી. આપણે ત્યાં કહ્યું છે ને, ભક્તિનો માર્ગ છે શૂરાનો, નહીં કાયરનું કામ. ભક્તિના માર્ગમાં અનેક અવરોધો આવે છે. આ અવરોધોને પાર કરવા માટે ભક્તની પાસે અનન્ય ધૈર્યની આવશ્યકતા છે. અને આ ધૈર્ય તો જ બની રહે જો તમારું ભજન અખંડ હોય. અને જ્યાં અખંડ ભજન હોય ત્યાં પરમાત્માને પણ આવવું જ પડે. એટલે જ ભગવાન કૃષ્ણ ગીતામાં કહે છે, અનન્ય ચેતાહા સતતમ યોમામ સ્મરતિ નિત્યશઃ તસ્યાહમ સુલભ પાર્થ નિત્યયુક્તસ્ય યોગિનઃ. હે અર્જુન, જે મારામાં અનન્ય ચિત્તથી સ્થિર થઈ નિત્ય નિરંતર મારું સ્મરણ કરે છે, એવા નિત્ય મારામાં લાગી રહેલા યોગ્યોને માટે હું સુલભ છું. અહીં અખંડ ભજનમાં ભગવાનની પૂજા, કથા શ્રવણ, જપ એ બધા જ કાર્યોનો સમાવેશ થઈ જાય છે. એટલે કે યદ્યત કર્મ કરોમિ તત્તદ અખિલમ શંભો તવારાધનમ. જો આવું અખંડ ભજન આપણા જીવનમાં આવે તો આપણને ભક્તિ સાચા અર્થમાં પ્રાપ્ત થાય. પરંતુ આપણું મન એવું છે કે સંસારની આસક્તિઓને એટલી ઝડપથી છોડતું નથી, એટલે આપણું ભજન અખંડ રહેતું નથી. તો સંસાર વ્યવહારમાં રહેતા આપણા ભજનને વધુ દ્રઢ કરવા માટે નારદજી 37મા સૂત્રમાં આપણને કહે છે, લોકે અપી ભગવદ્ ગુણ શ્રવણ કીર્તનાત. લોકે એટલે સંસારમાં, અપી એટલે પણ, ભગવદ્ ગુણ એટલે ભગવાનના ગુણ, શ્રવણ કીર્તનાત શ્રવણ કરવાથી અને કીર્તન કરવાથી. એટલે કે સંસારમાં રહેવા છતાં પણ ભગવાનના ગુણગાન, શ્રવણ અને કીર્તનથી ભગવાન પ્રાપ્ત થાય છે. ભગવાને સ્વયં કહ્યું છે ને, નાહમ વસામિ વૈકુંઠે યોગિનામ હૃદયેન ચ મમ ભક્તા યત્ર ગાયંતી તત્ર તિષ્ઠામિ નારદ. હું વૈકુંઠમાં રહેતો નથી, તેમ યોગ્યોના હૃદયમાં પણ નહીં, પરંતુ હે નારદ, જ્યાં મારા ભક્તો કીર્તન કરતા હોય ત્યાં હું વસું છું. આથી કીર્તન, નામ સ્મરણ અને ભગવાનના ગુણગાનનો અખંડ અભ્યાસ એ ભક્તિ પ્રાપ્તિ અને આત્મ સાક્ષાત્કારનો ઉત્તમ અને અચૂક ઉપાય છે. પરંતુ આ શ્રવણ ભક્તિ, કીર્તન ભક્તિ પ્રત્યે આપણી અભિરુચિ ત્યારે જ ઉત્પન્ન થાય જ્યારે આપણને સત્પુરુષોનો સંગ પ્રાપ્ત થાય. આ વાત સમજાવતા નારદજી 38મા સૂત્રમાં કહે છે, મુખ્યતસ્તુ મહત્કૃપયેવ ભગવત કૃપા લેશાત વા. મુખ્યતઃ એટલે મુખ્યત્વે, તું પણ, મહત્કૃપયે મહાત્માઓની કૃપાથી, એવ ફક્ત ભગવત કૃપા લેશાત ભગવાનની થોડી માત્ર કૃપાથી, વા અથવા એટલે કે ભક્તિ મુખ્યત્વે મહાત્માઓની કૃપા અથવા ભગવાનની થોડી કૃપાથી જ મળે છે. આગળ 35, 36 અને 37મા સૂત્રમાં નારદજીએ વિષય ત્યાગ, સંગ ત્યાગ અને અખંડ ભજન વગેરે પર ભાર મૂકે છે, એટલે કે પુરુષાર્થ પર ભાર મૂકે છે. જ્યારે અહીં ઈશ કૃપા એટલે કે સંત કૃપાનું જ મહત્વ દર્શાવ્યું છે. એટલે નારદજી એમ કહેવા માગે છે કે આત્મ સાક્ષાત્કાર માટે સાધકે પુરુષાર્થ અવશ્યપણે કરવાનો જ છે, પરંતુ માત્ર પુરુષાર્થ વડે પરમની પ્રાપ્તિ થતી નથી. તેમાં થોડીક ઈશ કૃપા કે સંતોના આશીર્વાદ મળી જાય તો સફળતા ઝડપથી મળે છે. તેથી જ માનસમાં કહ્યું છે ને, ભગતિ તાત અનુપમ સુખ મૂલા મિલઈ જો સંત હોહી અનુકૂલા. ભક્તિ તો સુખનું મૂળ છે, પરંતુ ત્યારે જ પ્રાપ્ત થાય છે જ્યારે સંતોની કૃપા મળે. આવો આપણે પણ પ્રાર્થના કરીએ, આપણા ઉપર સૌ સંતોની, ગુરુદેવની, સૌની કૃપા મળતી રહે ને આપણી ભક્તિ વધુ ને વધુ દ્રઢ થાય. હરિ ઓમ તત્સત.